डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું નંદવીર ચાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિશે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ MSW વિષય નંબર 205ના એકમ નંબર 4 શહેરી સ્લમ વિસ્તાર માટે કાર્ય કરતી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને યોજનાઓના પરિચયના ભાગ નંબર 2ને. આપણે આગળના ભાગમાં અભ્યાસ કર્યો હતો કે શહેરી સ્લમ વિસ્તાર માટે કઈ કઈ સરકારી સંસ્થાઓ કાર્ય કરી રહી છે અને કેવી કેવી સરકારી યોજનાઓ ગરીબ અને સ્લમ વિસ્તારના લોકો માટે ઉપલબ્ધ છે. જ્યારે આજે આપણે વાત કરવાના છીએ કે શહેરી અને સ્લમ વિસ્તારના લોકો માટે બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGOs કયા કયા કામ કરી રહ્યા છે અને કેવા કેવા પ્રકારના કાર્યો તે શહેરી વિસ્તારના લોકો માટે કરે છે. હવે જ્યારે આપણે ફિલ્ડવર્કમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવતો હોય છે કે સરકારના કેટલા એકમો જે તે વિસ્તારના વિકાસ અને મૂળભૂત સુવિધાઓ માટે કામ કરી રહી છે. ઉપરાંત ઘણી બધી એવી બિન સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે NGOs એવા હોય છે કે જે લોકોની સુખાકારી અને લોકોના જીવન ધોરણની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે કામ કરતી હોય છે. હવે આપણે જ્યારે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે આપણે જે વિસ્તાર પસંદ કર્યો છે તે વિસ્તારમાં એવી કઈ કઈ NGOs કામ કરી રહી છે તેમનો તો ખાસ પરિચય મેળવવો, ઉપરાંત તે કેવા કેવા કામો તે વિસ્તારના લોકો માટે કરી રહી છે તેનો અભ્યાસ કરવો અને જે લાભાર્થી લોકો છે તે લોકોને આ યોજનાઓ દ્વારા જે પણ લાભો મેળવ્યા છે તેનાથી તેમના જીવનમાં શું ફેરફાર થયો છે અને તે લાભોને તે લોકો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે તે વિશેનું એક જો સર્વે કરશો તો તમે શહેરી વિસ્તારને વધુ સારી રીતે જાણી શકશો અને એક પ્રોફેશનલ સોશિયલ વર્કર, સમાજ કાર્યકર તરીકે તમારા કૌશલ્યો વધારે ખીલશે અને તમે ભવિષ્યમાં જ્યારે પણ આવી સંસ્થાઓ સાથે કે કોઈ સરકારી વિભાગ સાથે કામ કરો છો ત્યારે તમને આ બધું ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો હવે આપણે જોઈએ કે શહેરી વિસ્તારમાં કામ કરતી બિન સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે NGOs. તો સૌપ્રથમ NGO છે સોસાયટી ફોર પ્રમોશન ઓફ એરિયા રિસોર્સ સેન્ટર, જેને ટૂંકમાં સ્પાર્ક નામથી ઓળખવામાં આવે છે. હવે આ NGOની સ્થાપના વર્ષ 1984માં મુંબઈ, મહારાષ્ટ્રમાં થઈ હતી અને આ યોજના બીજી બે સંસ્થાઓ એટલે કે નેશનલ ફેડરેશન ઓફ સ્લમ ડેવલપર્સ અને મહિલા મિલન, આ બે સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરી અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે આ NGO નું મુખ્ય ઉદ્દેશ શું છે તે જોઈએ તો આ NGO શહેરી ગરીબોના, ખાસ કરીને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અને શહેરી વિક્રેતાઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરી રહી છે. હવે આ જે સ્પાર્ક NGO છે તેના મુખ્ય કાર્યક્ષેત્રો અને મુખ્ય અભિગમ શું છે તે જોઈએ તો તેમનું સૌપ્રથમ મુખ્ય કાર્યક્ષેત્ર છે સમુદાય સંગઠન અને સશક્તિકરણ. હવે આ લોકો શહેરી વિસ્તારના અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો સાથે કામ કરી રહ્યા છે. તો તેમનું સૌપ્રથમ કાર્યક્ષેત્ર છે કે જે શહેરી વિસ્તારમાં, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો રહે છે તેમનું સમુદાય સંગઠન કેવું છે અને તેમનું સશક્તિકરણ કેવું છે. તો આ બે વિષય ઉપર તે NGO તેમનું કેપેસિટી બિલ્ડિંગ કરશે. ત્યારબાદ સર્વેક્ષણ અને આયોજન. હવે જે તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને મૂળભૂત કઈ કઈ સુવિધાઓની ખામી છે, તેમને કઈ કઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ થઈ નથી રહી અને ટૂંક સમયમાં થવી જોઈએ, તો તે બધા માટે સૌપ્રથમ આ NGO સર્વેક્ષણ કરશે. તેમના ફિલ્ડ વર્કરોને ફિલ્ડમાં મોકલી અને તેનું સર્વે કરાવડાવશે અને લોકો પાસેથી અભિપ્રાયો મેળવશે કે તેમને કઈ કઈ મૂળભૂત સુવિધાઓની જરૂરિયાત છે અને ત્યારબાદ તે જરૂરિયાતોને લગતું સરકારી સંસ્થાઓ સાથે અથવા તો જો પોતાની પાસે એટલું ફંડિંગ હશે તો પોતે તેનું આયોજન કરી અને તે ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો માટે અમલીકરણ કરશે. ત્યારબાદ છે આવાસ અને પુનર્વસન. આ સંસ્થા પણ ગરીબ જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસ કરે છે તે લોકો માટે આવાસ અને તેમના પુનર્વસન માટે પણ કાર્ય કરે છે. ઉપરાંત સ્વચ્છતા અને સેનિટેશન, કે આ NGO સ્વચ્છતા અને
સ્વચ્છ આરોગ્ય માટે પણ કાર્યરત છે. હવે બીજી એક એવી જ સંસ્થા વિશે આપણે જાણીએ જેનું નામ છે અપનાલય. આ સંસ્થા પણ શહેરી વિસ્તારના લોકો માટે કાર્યરત છે. હવે આ સંસ્થાની સ્થાપના જોઈએ તો વર્ષ 1973માં મુંબઈમાં જ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને જેનું કાર્યક્ષેત્ર પણ મુંબઈ છે, જેમાં મુંબઈના ગોવંડી અને ચેમ્બુર જેવા પછાત વિસ્તારોની ઝૂંપડપટ્ટી જે છે તેનામાં આ એનજીઓ કામ કરી રહ્યું છે. હવે આ એનજીઓનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો શહેરી વંચિત સમુદાયોને સશક્ત કરવા અને તેમના જીવન ધોરણ સુધારી અને તેઓ સન્માન સાથે જીવન જીવી શકે તે માટે તેમની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ એટલે તે લોકોની કેપેસિટી બિલ્ડિંગ કરવી. હવે આ જે સંસ્થા છે તેમના મુખ્ય અભિગમો કયા કયા છે? તો આ સંસ્થા સૌપ્રથમ તે વિસ્તારના લોકોના શિક્ષણ માટે કામ કરે છે. ત્યારબાદ તે લોકોને આરોગ્ય અને પોષણની મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત થાય તેના માટે કામ કરે છે. તેમની આજીવિકા એટલે કે લોકોને પૂરતી રોજગારી મળે, લોકો કૌશલ્ય કેળવે, લોકો તાલીમ મેળવે અને તેનાથી તે મેળવેલ તાલીમથી તે લોકોને પૂરતી રોજગારી મળે તે માટેના પ્રયત્નો આ એનજીઓ દ્વારા થતા હોય છે. ઉપરાંત ગવર્નન્સ અને કમ્યુનિટી ડેવલપમેન્ટ. ગવર્નન્સ એટલે જેટલી પણ સરકારી મૂળભૂત યોજનાઓ છે જેના લાભો આ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને મળવા જોઈએ, જો તેમને નથી મળી રહ્યા અથવા તો તેમને પૂરતા લાભો નથી મળતા તો તેના માટે આ એનજીઓ શાસન એટલે કે વહીવટી સરકારી સંસ્થાઓ સાથે બેસશે અને જે તે યોજનાઓના લાભો વધારે આ લોકો કઈ રીતે મેળવી શકે તે માટેના પ્રયત્નો કરશે. ત્યારબાદ ત્રીજી સ્વૈચ્છિક સંસ્થા છે વોઇસ ઓફ સ્લમ, જેનું નામ જ એવું છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારોનો અવાજ. હવે આ એનજીઓની સ્થાપના વર્ષ 2010માં થઈ હતી, જેના સ્થાપક અરુણ પ્રતાપસિંહ અને રશ્મિસિંહ હતા. હવે જે રીતે આપણે અગાઉની બે એનજીઓ જોઈ તે મુંબઈમાં કામ કરતી હતી, તે રીતે આ એનજીઓ દિલ્હી અને તેની આસપાસના ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જ કામ કરે છે અને આનો મુખ્ય ઉદ્દેશ છે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ દ્વારા ગરીબીના ચક્રમાંથી બહાર લાવવા. એટલે ગરીબી નાબૂદી ઝૂંપડપટ્ટી વિસ્તારની એ આ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે. હવે આ સંસ્થાના અભિગમો શું છે? તો આ સંસ્થા ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેતા લોકો માટે શિક્ષણ માટે કામ કરે છે. ત્યારબાદ તે લોકોને કૌશલ્ય વિકાસ અને આજીવિકા કે તેમને કેવી સ્કિલ્સ મળે કે જેનાથી તે લોકો પોતાની રીતે પગભર બની અને રોજગારી મેળવી શકે તે માટે કૌશલ્ય વિકાસ અને આજીવિકા માટે પણ આ સંસ્થા કામ કરે છે. સશક્તિકરણ અને જાગૃતિ, લોકોના પોતાના અધિકારો, લોકો માટે જેટલી પણ સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે તેમનાથી માહિતગાર કરવા અને તેના વધુમાં વધુ લાભો તે લોકો લઈ શકે તેમના માટે તેમને જાગૃત કરવા. ઉપરાંત બાળગૃહ અને અસ્થાયી આશ્રય એટલે નાના બાળકોને રહેવા માટે. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાનું બાળક સારી રીતે જીવન નિર્વાહ ના કરી શકે. હવે ઝૂંપડામાં તો કોઈ મૂળભૂત સુવિધા હોતી નથી, શિયાળામાં ઠંડી વધારે લાગે, ચોમાસામાં ઝૂંપડામાંથી પાણી પણ ખરતું હોય છે. તો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જેટલા પણ નાના બાળકો રહેતા હોય છે તેમની રહેવા માટેની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે. તેમજ ઘણી વખત મજૂરી અર્થે અથવા તો બીજા કોઈ કારણોસર કોઈ પણ અન્ય વિસ્તારોમાંથી સ્થાનાંતરણ કરીને જે પણ લોકો આવતા હોય છે તેમના માટે અસ્થાયી આશ્રય કે તેમના માટે રહેવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હવે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1994માં થઈ હતી અને તે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કાર્યરત છે. હવે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ગરીબ અને અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને સુરક્ષિત અને સ્વસ્થ આવાસ અને પાયાની સુવિધાઓ પ્રદાન કરવી. હવે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ છે તે ગુજરાત રાજ્યમાં એટલે કે આપણા રાજ્યમાં જે સેવા સંસ્થા છે તેની સાથે રહી અને કાર્ય કરે છે. હવે આ સંસ્થાના મુખ્ય અભિગમો જોઈએ તો આવાસ સુધારણા અને ટેકનોલોજી, પાયાની સુવિધાઓ, આબોહવા પરિવર્તન સ્થિતિસ્થાપકતા એટલે કે ક્લાઇમેટ ચેન્જ રેઝિલિયન્સ, સામાજિક અને નાણાકીય સશક્તિકરણ. એટલે મુખ્યત્વે આપણે જેટલી પણ સંસ્થાઓ જોઈ તે બધાના જે અભિગમો છે તે લગભગ સુધી સમાન રહેલા છે કે લોકોને શિક્ષણ અપાવવું, લોકોને આવાસ અપાવવું, લોકોને જેટલી પણ મૂળભૂત જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે અપાવડાવવી, તેમના આરોગ્યને સુધારવું. પરંતુ જેટલી પણ સંસ્થાઓ છે તેમની દરેકની કામ કરવાની રીત અલગ હોય છે. તે લોકો સાથે કઈ રીતે કોર્ડિનેટ કરે છે, લોકો તેની સાથે કઈ રીતે કોર્ડિનેટ કરે છે, તે દરેક બાબતો
જ્યારે પણ આપણે ફિલ્ડમાં ઉતરીએ છીએ, આપણા ફિલ્ડવર્કના વિસ્તારમાં જઈએ છીએ, ત્યારે આપણે નોટિસ કરવાની, તે લોકો સાથે કામ કરવાનો પ્રયત્ન કરવાનું અને તે લોકો ખરેખર તે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને કઈ રીતે લાભદાયી થાય છે અને તેમના જીવનને વધુ સારું કઈ રીતે બનાવી રહ્યા છે તે શીખી અને આપણે પણ એક ખૂબ સારા સમાજ કાર્યકર અને પ્રોફેશનલ સોશિયલ વર્કર બની શકીએ છીએ. તો આપણે પણ જ્યારે આપણા શહેરી વિસ્તારના જે પણ ફિલ્ડ વર્કમાં જઈએ છીએ ત્યારે સૌપ્રથમ ત્યાં કયા કયા બીજા એનજીઓસ કામ કરી રહ્યા છે તેમની ખાસ માહિતી મેળવવી અને શક્ય હોય તો તે એનજીઓની મુલાકાત કરવી, તે લોકો ફિલ્ડમાં લોકો સાથે કઈ રીતે કામ કરે છે, તેમના મુખ્ય અભિગમો શું છે, તે લોકો કઈ કઈ સેવાઓ પૂરી પાડી રહ્યા છે, તે તમામ માહિતી મેળવી અને આપણે આપણા ફિલ્ડ વર્કને વધુ સારું બનાવી શકશું. ધન્યવાદ. स्वाध्यायः